શું તમારે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરવા માટે સ્ટોકનું સિલેક્શન કરવું છે? તો આ સ્ટોકનું સિલેક્શન કયા સ્ટેપથી કરી શકાય તેના વિશે આપણે જોઈશું. સ્ટોક સિલેક્ટ કરવા માટે સૌથી પહેલું સ્ટેપ છે સ્ટોકની વોલેટિલિટી ચેક કરવી. બીજું સ્ટેપ છે તે સ્ટોકની લિક્વિડિટી ચેક કરવી. ત્રીજું સ્ટેપ છે તે સ્ટોકમાં આવનારા કોઈ ન્યૂઝ અને કોઈ ઇવેન્ટ હોય તો તે ચેક કરવું. ચોથું સ્ટેપ છે તે સ્ટોકનું ટેકનિકલ એનાલિસિસ કરવું જોઈએ. પાંચમું સ્ટેપ છે તે સ્ટોકમાં શું માર્કેટ ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે ચેક કરવું. છઠ્ઠું સ્ટેપ છે તે સ્ટોકમાં પ્રે માર્કેટ એન્ડ આફ્ટર માર્કેટ શું મૂવમેન્ટ આવી હતી તે ચેક કરવું. સાતમું સ્ટેપ છે તે સ્ટોકમાં કઈ જગ્યાએ એન્ટ્રી અને કઈ જગ્યાએ એક્ઝિટ પોઈન્ટ છે તે ચેક કરવું. અને આઠમું સ્ટેપ છે તે સ્ટોકમાં બેક ટેસ્ટ જરૂરી છે. બેક ટેસ્ટ કરવું ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આ ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરવા માટે કઈ રીતે સ્ટોકનું સિલેક્શન કરવું તેના વિશે આપણે સ્ટેપ બતાવ્યા છે. તે પ્રમાણે તમે ચેક કરી શકો છો કે ઇન્ટ્રાડે કરવા માટે સ્ટોકનું સિલેક્શન કેવી રીતે કરવું. જય હિન્દ, જય ભારત.